નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે વાત કરીશું નવસારીની નીતિઓ। નવસારી ખાતે જિલ્લા કક્ષાએ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ નવસારી તથા સમગ્ર શિક્ષા આઈઈડી વિભાગ નવસારીના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગણદેવી ખાતે કરવામાં આવ્યું હતું। ગણદેવી ખાતે આયોજન અંતર્ગત ભાવસાર કુમાર શાળા ગણદેવીના વિશાળ મેદાન પર ડેફ, શારીરિક ક્ષતિગ્રસ્ત તેમજ માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ રમતો યોજાઈ હતી। તારીખ 29 નવેમ્બર 2025ના રોજ યોજાયેલી એમઆર વર્ગની સ્પર્ધાઓમાં વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા સંગઠનના મહામંત્રી શ્રી ડોક્ટર સનમભાઈ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા રમત કન્વીનર ગિરીશભાઈ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી ગણદેવી ચેતનભાઈ, બીઆરસી કોઓર્ડિનેટર ગણદેવી પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ શ્રી મમતા મંદિર વિપુલપુર ટ્રસ્ટના પ્રમુખ શ્રી તેમજ શ્રીમતી ડીઆઈ કાપડિયા કન્યા વિદ્યાલય તથા સર સીજે ન્યૂ હાઈ સ્કૂલ ગણદેવીના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા। મહેમાનોએ તમામ દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડતા તેમના મનોબળને વધાર્યું અને ખેલ મહાકુંભને વધુ ઉર્જાવાન બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ઉમંગ, ઉત્સાહ અને અદમ્ય શક્તિ સાથે સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું। જે બાળકો ઉત્કૃષ્ટ દેખાવ કરીને ઝોન કક્ષા રમવા માટે જશે એમના માટે શુભકામના આપી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।